ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા પર જે લાફાકાંડનો જે કેસ થયો હતો તેના લઈને સમગ્ર પંથકમાં હવે હાહાકાર મચી ગયો છે અને લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ગત રોજ જ્યારે રાજપીપળા ખાતે પણ જ્યારે એમના બે ધર્મપત્ની છે એમના દ્વારા જ્યારે આવેદન આપી ન્યાયની માંગણી કરવામાં આવી રહી હતી ત્યાં પણ ઘર્ષણ જોવા મળ્યું હતું। ત્યારે આજ રોજ જ્યારે નવસારી જિલ્લાના જ્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા પંકજ પટેલની આગેવાનીમાં આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે ન્યાયની માંગણી સાથે। નમસ્કાર, ડિસિઝન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે મનીષ ઢોળિયા। જ્યારે ચૈતર વસાવાની વાત કરવામાં આવે તો ચૈતર વસાવાને સેશન કોર્ટમાં આગોતરા જામીન નામંજૂર થયા હતા અને હવે હાઈકોર્ટના દરવાજા ખખડાવવાનો વારો આવ્યો છે। ત્યારે હવે લોકો એ પણ વાત કરી રહ્યા છે કે હાઈકોર્ટમાં ક્યારે એમના જે જામીન અરજી છે એ મંજૂર થશે એની લોકો વાટ જોઈ રહ્યા છે અને દરેક લોકો ઠેર ઠેર જ્યારે કચેરીઓમાં આવેદનપત્ર આપીને ન્યાયની માંગણી કરી રહ્યા છે। ત્યારે આજરોજ જ્યારે નવસારી જિલ્લાના આગેવાનો જ્યારે નવસારી કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગણી કરી રહ્યા છે અને જ્યારે ચૈતર વસાવા ફરિયાદ નોંધાવા જાય છે ત્યારે ચૈતર વસાવા પર જ જ્યારે મોડી રાતે ફરિયાદ કરી એને જ જેલના સળિયાની પાછળ ધકેલી દેવામાં આવે છે। ત્યારે ચૈતર વસાવાએ ફરિયાદ કરેલી એનું શું? જ્યારે ચૈતર વસાવાએ જે ફરિયાદ કરી હશે એમને પણ જેલની સળિયાની પાછળ ધકેલવામાં આવે એવી ન્યાયની માંગણી કરી છે અને ચૈતર વસાવાને ન્યાય મળે અને તાત્કાલિક એમની જામીન અરજી મંજૂર થાય એવી નવસારી જિલ્લાના કલેક્ટરને પણ ન્યાયની માંગણી કરી છે। ત્યારે આવો જોઈએ જે નવસારી જિલ્લાના આગેવાનો જે ન્યાયની માંગણી કરી છે એના દ્રશ્ય જોઈ લઈએ। नहीं चलेगी, नहीं चलेगी भाजपा तेरी तानाशाही, नहीं चलेगी, नहीं चलेगी भाजपा तेरी तानाशाही। जेल के कांटे ताले टूटेंगे, चेतर भाई छूटेंगे। जेल के ताले टूटेंगे, चेतर भाई छूटेंगे। जेल के ताले टूटेंगे, चेतर भाई छूटेंगे। शर्म करो, शर्म करो भाजपा वालों, शर्म करो, शर्म करो, शर्म करो भाजपा वाले, शर्म करो, शर्म करो, शर्म करो भाजपा वाले, शर्म करो। चलेगी, नहीं चलेगी भाजपा तेरी तानाशाही, नहीं चलेगी, नहीं चलेगी भाजपा तेरी तानाशाही। न्याय आपको, न्याय आपको चेतर भाई ने, न्याय आपको, न्याय आपको, न्याय आपको चेतर भाई ने, न्याय आपको। जेल के ताले टूटेंगे, चेतर भाई छूटेंगे। जेल के ताले टूटेंगे, चेतर भाई छूटेंगे। जेल के ताले टूटेंगे, चेतर भाई छूटेंगे। लड़ेंगे, जीतेंगे, लड़ेंगे, जीतेंगे। भाजपा तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी भाजपा तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। भाजपा हमसे डरती है, पुलिस को आगे करती है। भाजपा हमसे डरती है, पुलिस को आगे करती है। सरकार हमसे डरती है, पुलिस को आगे करती है। ऑफिस में અમારે બધું કઈ કરવાનું થતું જ નથી, સમજો તમે। ઉપર તો બાર વેટિંગ રૂમમાં છે वेटिंग रूम में खुला रूम में बाहर हॉल से थोड़ा थोड़ा ऊपर नहीं करना सूत्र। लड़ेंगे, जीतेंगे, लड़ेंगे, नहीं
કરી લઈએ પછી આપણું जेल के ताले टूटेंगे चेतर भाई छूटेंगे जेल के ताले टूटेंगे चेतर भाई छूटेंगे जेल के ताले टूटेंगे चेतर भाई छूटेंगे नहीं चलेगी नहीं चलेगी भाजपा तेरी तानाशाही મારું નામ પંકજ પટેલ, આમ આદમી પાર્ટી નવસારી જિલ્લા પ્રમુખ. આજ રોજ જે ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી માન્ય ચેતરભાઈ વસાવાને જે ખોટી રીતે કેસો કરી ખોટી રીતે ધરપકડ કરવા એના વિરોધમાં આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અને અમારી માંગ છે કે ચેતરભાઈએ જે ફરિયાદ કરી છે એના પર બી કાર્યવાહી થવી છે અને એને પણ જેલના સળિયા પાછળ ધકેલવા જોઈએ. જ્યારે એક તરફી કાર્યવાહી સરકાર દ્વારા પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે અને જે ફરિયાદી છે ચેતરભાઈ 12:30 થી 1 વાગ્યાના ગાળામાં ફરિયાદ કરવા જાય છે પોલીસ સ્ટેશનમાં અને ત્યાંથી જ એમને ઉઠાવી લેવામાં આવે છે અને સાંજે 6 વાગ્યે એમના વિરોધી દ્વારા ફરિયાદ કરવામાં આવે છે અને એફઆઈઆર તે ટાઈમે દાખલ કરવામાં આવે છે અને ધરપકડ 7 વાગે બતાવવામાં આવે છે. જ્યારે મીડિયાએ જોયું છે, સોશિયલ મીડિયામાં બી એમના વિડીયો ફરતા છે. 12:30 થી 1 ના ગાળામાં એમને ઉઠાવી લેવામાં આવે છે અને ફરિયાદ નથી, એમની ખાલી અરજી તરીકે ફરિયાદ લેવામાં આવે છે. એમની વિરોધમાં ફરિયાદ જે 6 વાગે આપે એમને એમની એફઆઈઆર કરી દેવામાં આવે છે અને ચેતરભાઈને ખોટી રીતે ધરપકડ કરવામાં આવે છે. એવી જ રીતે છેલ્લા 14 કેસો એમના પર છે. એમનાથી 12 કેસોમાં તો એ ઓલરેડી નિર્દોષ સાબિત થયા છે. એનો મતલબ સીધો દેખાઈ રહ્યો છે કે અમારા આદિવાસી સમાજનો અવાજ આ સરકાર દબાવવા માંગે છે એ કોઈ પણ સંજોગે ચલાવી લેવામાં આવશે નહીં. જો સરકાર આ વસ્તુને ધ્યાનમાં નહીં લે તો આમ આદમી પાર્ટી તો છે જ, પણ સાથે સાથે આખો આદિવાસી સમાજ અમે રોડ પર ઉતરવા મજબૂર બનાવશે એવું અમને સ્પષ્ટ લાગી રહ્યું છે. અને જો ટૂંક સમયમાં જો આના તરફી સારો નિર્ણય નહીં લેવામાં આવે તો આવનારા દિવસો જોવા જેવા થશે. ગુજરાતની સાથે સાથે રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના આદિવાસી સમાજના લોકોએ પણ સમર્થન જાહેર કર્યું છે. તો સરકારને અમે એ કહેવા માંગીએ છીએ કે આદિવાસી જ્યાં સુધી કાયદામાં રહીને ચાલે છે ત્યાં સુધી એમને સારી રીતે કાયદામાં જ રહેવા દે, કાયદો હાથમાં લે એવું કોઈ પણ પગલું આદિવાસી સમાજ ભરે નહીં એની ખાસ કાળજી લે. અમારા લોકોને વારંવાર આ રીતે ખોટા કેસોમાં સંડોવીને અમારો અવાજ જે આજે ચેતરભાઈના રૂપે જે વિધાનસભામાં બી ગુંજી રહ્યો છે અને રોડ પર બી આદિવાસી સમાજનો અવાજ દેખાઈ રહ્યો છે તો એને દબાવવાની કોશિશ નહીં કરે. ચેતરભાઈ વસાવા આદિવાસી સમાજની સાથે સાથે અન્ય સમાજના તમામ લોકોના પડખે ઉભો રહે છે, નિડરતાથી ઉભા રહે છે અને બંધારણીય ભાષામાં જ વાત કરે છે ને બંધારણીય રીતે જ આગળ વધે છે. તો એમને ન્યાય મળવો જોઈએ એટલું અમે આમ આદમી પાર્ટી નવસારી દ્વારા કહીએ છીએ. આજે આમ આદમી પાર્ટી અને આદિવાસી સમાજના ઘણા આગેવાનો પણ ભેગા થયા છે તો સરકાર એ તરફી વિચારે. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.